પણ જે તૈયારી છે અંતિમ વિધિની એ પૂરી થઈ રહી છે અને યાત્રા જે છે અંતિમ યાત્રા એ પણ રાજકોટમાં નીકળવાની છે। ત્યારે એ પહેલાં જે છે એ રથ જે છે એ ફૂલોથી જે છે એ સજાવવામાં આવ્યો છે। એક અંતિમ વિદાય, એક માનભેર વિદાય તેમને મળે એવું રાજકોટમાં આયોજન જે છે એ કરવામાં આવ્યું છે અને તેમની સાથે જોડાયેલા, સંકળાયેલા અને નાના કાર્યકર્તાથી જોડાયેલા જે લોકો છે તેઓ પોતાની યાદો વાગોળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટ ખાતે અંતિમ યાત્રા નીકળવાની છે। ત્યારે વિજય રૂપાણી પહેલા 5 તારીખે ભાજપના નેતા ધનસુખ ભંડેરી સાથે લંડન જવાના હતા। ત્યારે ધનસુખ ભંડેરીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હું વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ 5 તારીખે લંડન જવાના હતા, પણ ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થતાં તેઓ નહોતા આવી શક્યા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા નીકળવાની છે। ત્યારે તેમની સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ જેમના હતા અને જે લંડન પણ જેમની સાથે વિજયભાઈ સાથે જવાના હતા તે ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે છે। શું કહેશો? પહેલાં તો વિજયભાઈનું નિધન થયું છે, કેટલું દુઃખ છે તમારા વ્યક્તિગત અંગત જીવનમાં? વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી માનવું જ મનમાં બેસતું નથી। વર્ષોના જાહેર જીવનમાં એમની સાથે કામ કર્યું છે, અનેક કાર્યકર્તાઓને એમણે મોટા કર્યા છે, ઘડતર કર્યું છે। મારા જેવા અનેક લોકો જે પાર્ટીમાં જે છે એમના માધ્યમથી કામ કરવાની સંગઠનમાં કે સરકારી તંત્રમાં એક એમની સ્કિલ હતી, એ કાર્યકર્તાઓને નિર્માણ કર્યું છે। વિજયભાઈ સાહેબ હંમેશા લોકો વચ્ચે રહ્યા છે, લોકોના બનીને રહ્યા છે, સરળ અને સહજ રહ્યા છે અને સંવેદનશીલ તરીકે, એ પછી કોર્પોરેશનના મેયર હોય કે ગુજરાતના મુખ્યમંત્રી, લોકોની હંમેશા સંવેદના જોઈને, લોકોની વેદના સમજીને એમણે કામ કર્યું છે। સંગઠનમાં પણ કાર્યકર્તાને બળ મળે, પાર્ટીને બળ મળે એવી એમણે ખૂબ મહેનત કરી છે। એકદમ સ્ટ્રગલમાંથી આજે જે પાર્ટી વટવૃક્ષ બની છે એમના નેતૃત્વમાં ખૂબ એ રાજકોટ હશે, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એમણે કામ કર્યું છે। વિજયભાઈ સાહેબ, નીતિનભાઈને હું 5 તારીખે પહેલાં જવાના હતા, પછી 12 તારીખે જવાના હતા। 5 તારીખે જવાના હતા ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થઈ હતી કે હું 10 દિવસ ત્યાં ચૂંટણીમાં જઈ આવું, એટલે 12 તારીખથી જવાના હતા। પછી અમને કીધું કે તમે લોકો 10 તારીખે જાઓ, હું 12 તારીખે આવું। વિધિની વક્રતા, ઈશ્વર આપણે ક્યારેક થાય શું કરે છે, પરંતુ આજ વિજયભાઈ આપણી વચ્ચે નથી અને અનેક દિવ્ય આત્માઓ પણ આ પ્લેન ક્રેશમાં, તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું। હું તો પરિવારનો એક સભ્ય તરીકે કાયમ એમણે મને પરિવારનો એક સભ્ય ગણ્યો છે, સાથી કાર્યકર્તા મિત્ર તરીકે તો રહ્યો જ છું, પણ આજે હજી ભૂલી શકતો નથી, ભૂલાય એમ નથી। ઇવન 10 તારીખે સવારે નાસ્તો અમે સાથે કર્યો, 10:15 અમે નીકળ્યા એરપોર્ટ જવા અને 11મી તારીખે પણ વિડીયો કોલથી વાત થઈ। તો છેલ્લા દિવસો સુધી પાર્ટીની નિષ્ઠાની, પંજાબ મારે જવું છે, ચૂંટણીની ચિંતા કરતા હતા, 10 દિવસ ગયા, છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે જીવન સમર્પિત કર્યું છે, લોકો માટે। એક સાચા અર્થમાં મૂક સેવક, એક રાજનીતિમાં કેમ કામ કરવું જોઈએ એ એમના પાસેથી શીખ્યા છે અને શીખવા જેવું છે એવું મને લાગે છે। ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબને વિદાય ન પૂરી શકાય એવી છે મને લાગે છે। ચોક્કસથી હતા ધનસુખભાઈ ભંડેરી, જેમની સાથે જે છે વિજયભાઈ લંડન જવાના હતા 5 તારીખે, પરંતુ લુધિયાણામાં જે ચૂંટણી જાહેર થઈ અને એને લઈને ન જઈ શક્યા, ખૂબ જ અંગત સંબંધ તેમની સાથે રહ્યા છે। ત્યારે આજે જ્યારે એમને અંતિમ વિદાય આપવાની છે ત્યારે ધનસુખભાઈ છે તે પણ ખૂબ જ અત્યંત ભાવુક જોવા મળી રહ્યા છે, દુઃખી જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે। ત્યારે રાજકોટ આખું શોકમગ્ન બની ગયું છે। સ્વર્ગસ્થ વિજયભાઈને યાદ કરીને તેમના પાડોશીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે। વિજયભાઈને યાદ કરીને પાડોશીઓની આંખોમાં આંસુ છલકાયા છે। પાડોશીઓએ કહ્યું કે તેઓ તમામ પ્રોટોકોલ તોડીને અમારા ઘરે આવતા। એક યુવતીએ કહ્યું કે વિજયભાઈ મને એમની દીકરીની જેમ જ રાખતા, તેમની ખોટ ક્યારે નહીં પૂરાય। ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે। સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી। ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી। તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું। ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા,
પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કર્યું કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો. એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા. એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે. કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે 5 ફેબ્રુઆરી. તો એ 5 ફેબ્રુઆરી એ 12 ગામ જવાના હતા. તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના હું આવીશ, પણ કે હું કાલ નથી. રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે અને બાબાને વિશ કર્યું કિયાસને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા. એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ. અને સિક્યુરિટીવાળાને કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ અહીંયા આવવાની જરૂર નથી, હું એકલો જઈશ. તમે સાંભળો ધ્રુજારી આવે છે, એમ થાય છે રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ. આટલા સારા માણસને ભગવાને આમ કેમ કર્યું એની સાથે.